આપણે કોઠી આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો એના માટે આપણે દૂધ લીધું છે, 1/2 લીટર દૂધ લીધું છે. થી 2 ઉફાળ આવવા દેવાના છે અને આને સરસ ગરમ થવા દેવાનું, ઘાટું કરવાનું છે. આપણે નાનો કપ છે તો 1/4 કપ આપણે ખાંડ એડ કરીશું. 1/4 કપ ખાંડ નાખવાની છે. આપણે આને સરસ હલાવીશું. વેનીલા પાવડર લેશું. તો વેનીલા પાવડર આપણે 2 ચમચી લેવાનો. મોટી છે એટલે 1 લેશું, નાની હોય તો 2 લેવાની. એની અંદર આપણે ઠંડુ દૂધ નાખવાનું. આપણે ઠંડુ દૂધમાં કોળી લેવાનું. ઠંડા દૂધમાં આપણે એને કોળી લેશું. આપણે દૂધ સરસ ગરમ થઈ ગયું છે, ઘા ટાઈપ થઈ ગયું છે દૂધ. તો આપણે એની અંદર મિલ્ક પાવડર નાખીશું. આપણે 2 ચમચી મિલ્ક પાવડર નાખવાનું છે. આપણે દૂધ ઘટ થઈ ગયું છે. આપણે હવે જે કોળીને તૈયાર કર્યું હતું એને આપણે એડ કરી દઈશું. આપણે એને સતત હલાવીશું. આપણે આને ઠંડુ થવા દેવાનું છે. પહેલાં તો આપણે ડબ્બામાં જમાવીશું, પછી એમાં આપણે 2 વાર મિક્સરમાં ફેરવી પછી આપણે મટુકીમાં જમાવવાનું છે. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે હવે એને ઉતારી લઈશું. ઉતારીને આપણે ઠંડુ થવા દેવાનું છે. આપણે 2 ઇલાયચી લઈશું. 2 ઇલાયચીને વાટી લઈશું. આપણે ડબ્બો લીધો છે, ડબ્બાની અંદર આપણે એડ કરી દઈશું. આપણે હવે ડબ્બાને પેક કરી દઈશું. આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. આપણે આઈસ્ક્રીમ બનાવી છે તો જામી ગઈ છે, તો આપણે એમાં બ્લેન્ડર ફેરવી દઈશું. આપણે 1 થી 2 વાર ફેરવવાનું છે, એટલે 2 વાર ફેરવી નાખીએ ને તો એમાં બરફ નથી જામતો અને એકદમ પોષી અને સરસ થાય છે. એ બની જાય. બ્લેન્ડર ફેરવી નાખી પછી આપણે કુલડીમાં ભરવાનું છે. આપણે કુલડીમાં આઈસ્ક્રીમ ભરી દઈશું. આપણે માટલી સરસ ભરી લઈશું અને પછી આપણે એને જમાવા મૂકી દઈશું. પછી આપણે એના કાજુ બદામ નાખી અને આપણે ફિટ કરી દઈશું. આપણે હવે પેક કરી દઈશું. હવે આપણે એને ફ્રીજમાં મૂકીશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને એ પાછી કુલડી આઈસ્ક્રીમ. જો તમને આ મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.